જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હોનું કાઈ ઘટે નહીં. માણસો આની કિંમત નહોતા કરતા કે આ તો પોદરા હે. હવે એને ખબર પડી કે આની કિંમત શું છે. હવે ક્યાંય બાટલા જડતા નથી ને, એટલે હવે સાણા ગોતવા નીકળ્યા છે. પણ મારા માટે તો આ હોનું ચાંદી જી કયોય આ ઢગલામાંથી આપણે કરોડપતિ બનવું છે. જો તમારે જય માતાજી વિપુલભાઈ. જય માતાજી બેન. બોલો બોલો, કેટલા સાણા જોઈશે? મારે સાણા નથી જોતા, તો પણ વાત જાણે એમ છે કે અમે થોડા ગરીબ સાઈ, તો કાઈ કામ હોય તો દ્યો ને અમને. ગરીબ છો તમે, બરાબર. એટલે કામ માટે આવ્યા છો? કામ ગોતું છું ભાઈ. હા, કામ તો છે મારી પાસે. તો તમારી મહેરબાની, દ્યો ને કામ હોય તો. એટલે કામ તમને ફાવશે? સાણા થાપવાના છે. સાણા થાપવાના છે? હા, સાણા થાપવા પડશે. પણ કાઈ વાંધો નહીં, પણ વિપુલભાઈ મજૂરી આ રોજ હું દેવો? 500 રૂપિયા. પણ ગરીબ માણસ છે, થોડા ઘણું વધારો ને. એ તમારી સાચી વાત છે. પેલા તમે હે ને સાણા થાપો. મને એમ લાગે બરાબર છે સાણા થાપ્યા તો 500 વધારે દઈશ, 1000 રૂપિયા દઈશ. હા બસ એમ, કારણ કે અમે ગરીબ માણસ છે. આની માથે તમારા રોટલા છે અને મારે પાસા હે ને 500 તો છોકરા છે, એટલે એટલા બધા છે? હા બરાબર. ગરીબ માણસ ને હોય? હા હોય ને. હા હા હોય. હું તમને શું કહું છું, હા તો હાલો આપણી કંપની. આ તો હું તમને હાલો 4-5 સાણા હે ને થાપીને બતાવું એમ. હા, મારે શું નમૂનો જોવો પડે. આમાં શું અમારે ગ્રાહક નાના મોટા સાણા લઈ જતા હોય, એટલે એ પ્રમાણે થાપવા પડે. અને બીજું હું શું કહું છું, હા બોલો. પગાર તો મને ટાઈમે દઈ દેવો ને? પગારમાં તમારે જરાય કેવું નહીં પડે. ટાઈમ થાય પૈસા તમને મળી જાય બસ. અને વસારે કદાચ જરૂર પડી હા તો ઉપાડ દેહો. હા વાંધો ને, દઈ દઈશ ઉપાડ. અને હું શું કહું છું હજી, હા બોલો. જો પગાર કદાચ તમારાથી વેલા મોડો થાય તો હુંડો એક સાણા દેજો મને, એમ કહું છું. કુંડો એક સાણાનો ભાવ સાંભળ્યો છે તમે? તમારી હાથ પેઢી ખાઈને ઘરે બેઠા બેઠા તો પૈસા ન ખૂટે. એક ખૂંડામાં 1000 રૂપિયાનું એક સાણું છે બેન. તે તમે મને પગાર કેટલો કીધો? 1000 રૂપિયા. હું 1000 કીધા ને? એ તમે હજી સાણા હારા થાપો તો 500 ભાઈ. તો મારા 15000 થાય ને? હા બરોબર. તો હુંડામાં 15-20 માંડ હમાય. એ હુંડાનું રેવા દ્યો તમે. એ ક્યાં તમે અહીંયા અત્યારે ખોડો? તમારે રોજ થી કામ. કાઈ વાંધો નહીં, હાલો હાલો આપણા કંપની, એટલે હું જોઈ લઉં તમારું કામ કેવું છે. હાલો હાલો. હા, ઉડસી ભેગી લઈ જાવી. આવો બેન. હા હા. જા આપણી ફેક્ટરી. હા આ ફેક્ટરીનો બધો માલ પડ્યો છે. હા આ ઘરેણું કહેવાય, હોનું. હા, એ તો તમારી વસ્તુ છે ભાઈ. હા એમ. એટલે જો આ સાણ પડ્યું ને એ બધું ભેગું કરો. હા ભેગું કરી લ્યો બધું. આ તો પણ બહુ ભૂકેલું છે હો. હા ઈ પછી જો આ પાણી ડબલું ભર્યું એમાં લીલું નાખી દેવાનું. ઉપાડ લ્યો ડબલું ભેગું. બસ એક જ સાણું થાપવું છે. આ તો ટ્રાય પૂરતું મારે જોવું છે. પણ ભાઈ હું તમને શું કહું છું, હા આ રેવા દ્યો. આ થોડુંક લીલું છે, આ બહુ સુકેલું છે. એમ તો જાજી ખબર પડતી લાગે. એમ તો ખબર પડે એમ તો. આ તો ઠલવી નાખો ને, આ લઈ લ્યો. એમાં આપણે ક્યાં બગડી ગયું છે? કા કરો માં ઈ ઘરેણું છે. કઈ વાંધો નહીં બાપા. ઓછા હાથે મેલો. આ તમાર ઘરેણું હે ને શોરૂમ માં મૂકી દેજો. હા શોરૂમ ખોલવાનો છે આપણે, મોવડી છોકડીએ. છે. હા 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 એ ઓહો ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો. બસ લઈ લ્યો આમણું. હાલો 500 રૂપિયામાં તો રાખો અહીંયા. અહીંયા અહીંયા રાખો. ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો. એની માથે થાપો. આની માથે? હા આમ સુરમું કરવું પડે એમ છે. તમે લાપસી નથી બનાવતા ઘરે? ઓછું બનાવું છું. એની કોઈ મહરી નાખો. મને એવું ફીલિંગ થાય છે કે હું હે ને લાપસી બનાવું. શ્રી બનાવું છું. હા એમ. ઓહ કેમ ઉકારા થાય છે? હા હેરાન થઈ ગયા. એમાં હેરાન ક્યાં? 500 રૂપિયા રોજ છે ને પાછું. 500 રૂપિયામાં 1000 રૂપિયાનું કામ કરાવી લેવું. થોડું નાખો પાણી, પોસું પડી ગઈ છે. તમે જરાક ફી મારીને ઊભા તો રહ્યો ભાઈ.
એવું લાગે તમે બેસી જાઓ. આવ ખુરશી ભેગી જ રાખું. હા એમ. મહરો હરખું હા હરું છો તમે. 1000 રૂપિયાનું સાણું છે એટલે મહરવું પડે. ટક ટક ન કરો તમે. આ લ્યો ને કામ કરો ને. હા રેડી બરાબર. હા જોઈ લ્યો. ડેમો જોઈ લ્યો. બરાબર. આમ આમ ઊંડારું નો થયું હરખું ચોરસ. ઉભા રહ્યો ઉભા રહ્યો. એ ચોરસ ન હોય સાણા ગોળ હોય. બસ બસ લ્યો. હવે આમાં તમારા નિશાન થઈ ગયા હવે. થઈ ગયા. બરાબર. હવે આ તમે કંપનીમાં કાયમી માટે કામ કરી શકશો. હું શું કહું છું? હા હાથ ધોવરાવશો? હા ધોરાઈ દો. એમાં શું થઈ ગયું? કદાચ તમે મોટા માણા કદાચ. મોટા માણાની વાત નથી. આ સાણ તમારા હાથમાં સોયટું કિંમતી છે. આમ રાખો હાથ. નક પાછા તમે ઈ પાછા ગીસામ લેતા જઈશો. ના બાપા ના, અમારે નથી ખિસ્સામાં જોતું બાપા. અમારે નીતિનું જોઈશે, હરામનું નથી જોતું. ભાઈ અત્યારે આ ભાવ છે તો કોઈની કઈ નીતિ ફરી જાય કઈ નક્કી નો કહેવાય. સમજી ગયા? તો કાલથી આવું એમ કહું. એ કાલથી તમે તમારે કામે આવી જઈજો. બરાબર. સાણું તમારે બરાબર થપાણું. અને ટાઈમ શું છે? ટાઈમ તમારે સવારે 8 વાગે આવવાનું, સાંજે 5 વાગે વહી જવાનું. ખાવાનું આયા બધુંય. હા છેક તો વાંધો નહીં. હા અને આમાં હે ને આ સાણું થાપ્યું ને તમે આવા 3 પ્રકારના થાપવાના. હજી બીજા 2 પ્રકારના. 1000 વાળું, 500 વાળું, 800 વાળું, 1200 એવી રીતે બધા નંગ થાપવાના. આ કેટલા વાળું છે? આ 1000 વાળું. તો કાલ પછી મને બીજું કહેજો. આ કાલ બીજું કઈ ચાલ. હાલ. હા અને કોઈ બીજી બાયું હોય તો કહીજો. હા હા હાલો કઈ વાંધો નહીં. હાલ જાવ હાલો. જય માતાજી. આમ સેટા હાલજો. સંપલમાં પોદરા ઘરે નો લેતા જાતા. અરે અરે કેમથી છે? એક કામ કરો, હું પાછી વળી જાવ અહીંથી. હા, જાવ દ્યો, હાલ. બાઈનું કામ ઊંચું છે. 500 મોંઘા નથી પડે એમ લે. હાશ, કરોડપતિ હો. પોઈદરામાંથી કરોડપતિ, પોઈદરામાંથી. ભગવાન ભગવાન, ગેસે તો ઉપાડો લીધો હો, પણ શું કરવું? આ બાયડિયું હે ને નહીં કરાવે ને એટલું ઓછું છે. સાણાનું કે છે, સાણાના કેવા ભાવ છે, પૈસા પાયે નથી. આ લે ઓલો ચોકીદાર હૂતો છે અને પોદરા પડ્યા છે હો, એ પાછા હુકાઈ ગયા છે. લઈને કોથરામાં ભર લઉં. ગેસનો બાટલો ગયો તેલ લેવા. આ સાણા ભરવાનું થાય છે. મારો બેટો ઉઠે નહીં તો સારું. રાખો છે ને બાસકું ભર લઉં. શું છે કા પણ ભૈરા હે બધા આમ જા હાથ બગાડી ભૈરા. તારા બાપાના છે ભૈરા? હે? તો કેના બાપાના છે આ? મારા બાપાના છે કા? તમારા બાપા પોદરા આપે હે? બાપા પોદરા નથી આપતા, પોદરા મારા છે. એટલે તમારા પોદરા કે બેહુના? એટલે ભેહુના પોદરા છે. એ ભેહુના પોદરા રે, ઈ મારા પોદરા છે. રા 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 રા, ઘડીક કે બેહુના પોદરા, ઘડીક કે મારા પોદરા. પોદરાએ તો મને ગોટા ચડાયો. કાઈ ગોટાને ચડાવ્યો, પોદરા મારા છે. એટલે તમારા કે બેહુના? ભેહુના છે. બેહુએ મને કીધું કે તું તાર જા બધાય પોદરા વીણી લે. ભેહુએ તને એમ કીધું? હા, ભેહુને ખબર નથી આ પોદરા મારા છે. તમારા પોદરા 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 ઉભા રહ્યો, વિચારી લ્યો. પોદરા કેના? ભેહુના. હા તો ભેહુએ મને કીધું તું તારે વીણી લે જા. અરે ભેહુએ ભલે કીધા પણ આ ભેહુના પોદરા રહ્યા ને એનો હું માલિક છું. તો લા હું કઈ કાકા દસ્તાવેજ કરેલો હે? જમીનોના દસ્તાવેજ તોય, મિલકતોના દસ્તાવેજ તોય, પોદરાના દસ્તાવેજ તોય કે બાપાના ઘરે? આનાય હવે દસ્તાવેજ થાહે, આનાય થાહે. ભાવ સાંભળ્યો છે તે? એક સાણાના 1000 રૂપિયા છે. હે? 1000 રૂપિયા. નો હોય. અને તું પૂછ્યા વગર નો મહિનો બાસકા ભરવા. હમણાં એક બાસકો ભરીને વયો જાત ને તો ઘરે જઈને તારે બંગલા બની જાત. અલા લાલા પોદરાથી કે બંગલા બને? ભાવ તે નથી સાંભળ્યો એલા. એટલે એટલું બધું પોદરા હાલે છે? હા, ફૂલ માર્કેટમાં તાર પોદરું હાલે છે. મારે એવું લાગે છે ભેહું લેવી પડશે 3-4. ભેહું લઈ ત્યાં તો માર્કેટ ઘટી ગઈ છે. ઉભા રહ્યો મારી વાત સાંભળો. જો પ્રેમથી કહું છું, હાથ જોડે. હા, ઘરે ડખો થયો છે
બાયડીએ કીધું છે ગેસનો બાટલો લઈ આવો. ગેસનો બાટલો ક્યાંય મળતો નથી. બાપો આવે તોય ન મળે. એટલે જ તમે આ સોરવા આવ્યા છો. આ સોરવાનો આઈડિયો મને કોને દીધો તમને કહું? કોને દીધો નામ દે મને. આખા ગામમાં મને ખબર છે કે તમારી સિવાય કોઈ પણ પોદરા નથી. આ મારા સિવાય મારા પોઈદરા અલા મારી ભેહુના પોઈદરા સિવાય કઈ પોઈદરો નથી આખા ગામમાં. એટલે 4-5 લઈ જવા દ્યો. ટેસ્ટિંગ નથી આમાં નો થાય. આ ટેસ્ટિંગ નો થાય ભઈલું. આ ડેમો નો આપો. પણ ડેમોમાં પાસ લઈ જા તો 5000 ના થાય ભાઈ. આના 1000. આના 1000 છે. ના ખપાય ને હા એના 1000 છે. તો આના કેટલા છે? તારે લેવાના સાણા. હવે લઈ જવા પડશે ને. કઈ રસ્તો જ નથી. 1000 રૂપિયાનું સાણું છે, 500 રૂપિયાનું છે, 1200 રૂપિયાનું છે. બોલ આ તો ઓલા લુગડામાં ભાવ કે એમ સાણાના ભાવ કેવા મળ્યા? જી 1000 માં જોડે છે ત્યાં લઈ લેજો નકર આના 5000 એક સાણાના થઈ છે. એલા ખૂના કરતા મોંઘું થવાનું છે. મોઘું બાટલા ક્યાંય જડવાના જ નથી. પૂરું છે. હવે આની કિંમત થઈ છે પોદરાની. એ હા મને એવું લાગે છે કે આ બાટલા તમે ક્યાંક બંધ નથી કરાવ્યા ને સાણા હકાવા માટે? મારા બાપનો બગીચો શું બંધ કરાવું બધું હે? એ વાત એ હાસી. તારે લેવાના કેટલા એ વાત કર ને ભાઈ. લેવા જ પડશે ને. અત્યારે સમજો રસ્તો રડે ને હા. એટલા દ્યો. 1 2 3 4 5 કેટલા? દેખાડો ડેમો દેખાડો. હા વસ્તુ દેખાડું હાલો. 10-20 રૂપિયા વાળું છે સાણું. ઈ શોરૂમ માં કાચની પેટીમાં પડ્યું હાલો દેખાડો. હાલ જાર્યું હા ઉપાય લીલું છે. આ લે 1000 નું નંગ છે. આ 1000 નું. 1000 નું નંગ છે. બોલ એલા એ મને આ સાંભળે મારા બાપા વાત કરતા હતા કે પેલાના જમાનામાં હે ને આ સાણા થાપેલા દિવાલોમાં હોય ને હા. જેને મજા આવે ને એટલા લઈ આવે. એ પેલા મજા આવતી તઈ લઈ આવતા ને. હવે કોઈને મજા આવે એમ છે નહીં. એટલે એના પૈસા લેવાના હોય. હા હવે આ તો તમારે મફત છે. નફો છે નફો. એ મફત છે પણ એની અત્યારે કિંમત છે. તમારે મજા લેવી હોય તો 1000 રૂપિયા દ્યો. સસ્તા એના દેખાડો ને. આવો જો ઉભો રે. આ 500 વાળું છે. એલા એ કઈ તમે ઉપાડવા જ નથી દેતા. કિંમત પેલા હે ને સમજી લે. આ બોલો. પછી માયથી ખોટા ડખા કરી તું નકામું થાય. બોલો. આ 500 વાળું, 800 વાળું અને આ 450 વાળું છે. આ સસ્તા એમાં છે લગભગ 10 રૂપિયાનું કહી દે તો લઈ લઉં. બરે તો આ સાણું ભગરી ભેનું છે. ગધેડા લીંડાનું છે. હાલ છે નો હાલે. તું હો ઈ હરગે હરગેજ ને ફરક તો ઈ જ લઈ જાવ. 250 રૂપિયા હોય છે. 2-3 લાવો હાલો તે. હા વાંધો નાલ. સેમ્પલ છે ને અંદર માલ ક્યાં ગોડાઉનમાં છે? આ ગોદામમાં પડ્યો છે માલ. હા આ સેમ્પલ છે. આ તો ખાલી તમને દેખાડું છું. એલા સસ્તું કરો. 500 નોટ દઈ દો. 4-5 લાવો. 4-5 નું આવે. પતાવો ને ભાઈ હવે. આ ગધેડા લીંડા ના રહ્યા ને એ 250 દઉં છું ને. કાલ લાવજે 500 છે ને. એમ લે રાત જાય ને ભાવ વધે. રાત જાય ને ભાવ વધે. જો 600 રૂપિયા છે. હા 3 લાવો હાલો બસ. ત્રણ ને હા હાલમાં ગોદામ માલ. હાલો. હા ના આજ પછી કોઈ દી આવી ચોરીયું ન કરતો મારો ભાઈ. આ તો તારા ઉપર કેસ કર્યો જ ને તું હલવાઈ જાત. છૂટે જ નહીં. આ જીવન કેસ પડે. કેવડો ભાવ છે. છાપામાં ન્યૂઝમાં આવે તો બધે આવી જાય. સાણા ચોર પકડાણો. હાલ જોજે એનામાં પગ દેતો નહીં. હા હાથી કા વીણા પણ કે ભેગું થાય એવું લાગતું નથી હો. જાવા દ્યો ને બીજું હું. આમાં નહીં મારું ભેગું થાય. લા આ હું સાણ છે ના ના તો ઘઉંનો ઢગલો છે. દેખાતું નથી. એવું છે. તે મેં કીધું તિયાર સાણા આઈ છે. એ બધું તો ઠીક પણ મને એક વાત યાદ આવી ગઈ. હા તે મને કઈક મગજમાં આવે તો છે હો. મને હું શું કહું છું હા મને છે શરમ આવી. લે મારે નાનપણમાં એક મારો પ્રેમી હતો ને એ અસલ તમાર જેવો જ લાગતો હતો. એનું નામ બોગો હતું. એમ હા હા તે મને થોડો અણહાર આવે તો છે હો. તમને કોની અણહાર આવે છે? એમ નહીં તો તમારું નામ પાયલ નથી ને? પાયલ જ સાવ. હે તમારું નામ બોગો? આ તો અંદાજ હાચો પડી ગયો. હું કયું ને તમે આવ્યા ને ત્યારથી હું નિરખી એટલે જ જોતી હતી. પણ હે ને મારે તમને કેવું કેમ નક્કી થયા વગર.
ઈ તો સાચી વાત છે. એમ નામ તો કોઈને કઈ કહેવાય નહીં. ઈ તમે કા ભૂલા પડ્યા આયા? આમાં હું હવે સાણા ગોતતો તો. લે સાડા ગોતતા તા. તઈ શું કરવું? એમાં એવું છે હા રેઠ આયા છે નહીં. હમ? અરે હું આયા નોકરી કરું છું. આયા નોકરી કરો છો? હા તમારે કેટલા સાડા જોઈશે? મારે કોથળો એક જોઈ છે. એ જરે વ્યાધિ કરો માં અને ઈ કોથળો એક સાણા મળી જાહે. પણ તમને હું શું કહું છું પણ ભાવ શું છે ઈ તો કયો. એ ભાવ બાવની મૂકો ને જણજટ ભાવ ગયો તેલ લેવા. હું શું કહું છું હા બોલો ને. તમારા લગ્ન થઈ ગયા? ના ના લગન તો નથી થયા. હજી એમ નામ રાખડું છું. અરરરરરર જો કરી હજી એમ નામ રાખડો છો? તઈ ક્યાંય મેળ તો આવ્યો નહીં અને તમારા ગમમાં ને ગમમાં રખડતો ફરું છું. ભલા માણા વેલા હાર ભેગું થવાય ને. હું તો પૈણી ગઈ અને હેને અડધો ડઝન છોકરાય થયા. ઓહો હવે આ બધું લશ્કર મૂકીને હવે મારે કેમ આવવું તમારી હારે? આ ઈ તો બધાને લખાઈ ગયું હોય ઈ તો થવાનું જ છે. તોય છતાં તમારું શું કહેવાનું છે? એ રેવા દે ઈ વાત મૂકી દ્યો. મૂકી દઉં? હા પણ આ તો તમને આમ દુખી આમ નકર મારે સાડા લઈને ઘરે પૂગવું વાહમું પડી જાય. એવું છે? તઈ આમ જો કાઈ વાંધો નહીં, ભગવાનને ગઈ હું ઈ હોનાનું. પણ તમે તમારે ચા પાણી પીવા આવજો હો ઘરે. હા તે વાંધો નહીં આવીશ. પણ અટાણે કઈક સાણાનો મેળ કરી દ્યો. ઉપાધિ કરો માં, જીરો જટ ભણાવા લાગો છો. આમ જો હા આ એક કોથળાનો ભાવ 50,000 થાય. હા પણ તમારે જોતા હોય ને તો 1000 માં લઈ જાવ. એમ હા અહીંયા ક્યાં શેઠ નાયર ચાલીને બેઠો છે? પછી તો શેઠ હોય તો મારે પૈસા દેવાના હોય. બાકી તને મારે કઈ થોડા પૈસા દેવાના હોય. થોડાક વાપરવા દે તો સારું એમ. પછી હું ઘરે ચા પાણી પીવા આવી છે તય દઈ દઈ. એવું કરવું છે? હા. કાઈ વાંધો નહીં, કે હાલ્યો. કારણ કે હવે આપણે અજાણ્યા તો સહી ને. ના રે ના, આ તો એને ભગવાને ભેગા કર્યા એમ કયો. હા ઈ વાત સાચી છે. આ સાણાએ ભેગા કર્યા. સાણાએ ભેગા કર્યા. અને અહીંયા છે ને આ ઓલો કારા મોઢારો બેઠો હોત ને, હા ઓલો દોઢ ફૂટ્યો તો આ કાઈ નો થાત. અરે એની હારે મારે તો અબોલા હાલે છે. એવું છે? તય હું એની હારે વાત નથી કરતો. એક તો મને 500 રૂપિયાની રોજ દેશે. હા જાઈને કેમ આખે આખા ભેગા રાખી લીધા હોય એવો તો રોબ જમાવે. બોલો પા તો હલવાણો કેવો આખા ગામમાં કોઈ પાસે સાણા છે જ નહીં. આ એક જ મરી ગયો રહ્યો ને ઈ ઢગલા ભેગા કરીને બેઠો છે. પણ ભાઈને કામ થઈ ગયું. ઈ ન તો ને તમે હતા ને કામ થઈ ગયું. કોનાનું કામ થઈ ગયું. અને એ ભમરારો તો ક્યાંક મને છે ભટકતો હોય છે. તે ભલે ભાટકતો હોય હું ફટફટ ખસકાવી મૂકું. હું શું કહું છું, હા? ઘરે હાલો રોટલા ખાવા. ના પછી આવીશ. અટાણે પેલા ઘરે પુગાડવું જોહે. પણ તમારે ક્યાં ન્યા ડોહી છે? હાલો ને ઘીરે પછી નિરાઈતે જાજો. એવું કરવું છે? કોક જોયો તો માણામાં ભૂંડાઈ થાય. અરે કોક જોવે તો પણ આપણે કે ચોરી કરવા જાવી છે. ઈ વાત સાચી. હા હાલો હાલો તો બનાવો સા. હાલો હાલો રેડિયા જેવો સા પાઈ દો. હાલો 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 કામ થઈ ગયું. ઓય બોઘા આયો તો. હું છે ભાઈ? હું છે આને કઈ કઈડી નથી ગયો ને? સૈડું કઈ નથી. આ બાસ્કુ હેઠે ઉતાર તો. કા હું લે બાસ્કુ હેઠું ઉતારું? તને કીધું ને એટલું કામ કર, બાસ્કુ હેઠે ઉતાર. મારે કઈ તારી હારે વાત કરવાની થતી નથી તો હું કામ બાસ્કુ હેઠું ઉતારું? એ વાત ગઈ તેલ લેવા. તને કીધું ને બાસ્કુ હેઠે ઉતાર, મારે જોવું છે એમાં શું છે. એમાં કોનું ભર્યું છે લે? નથી હેઠું ઉતારવું. હવે હેઠ ઉતાર તો મુકાઈ. એટલે મારું બાસ્કુ છે. તારું બાસ્કુ તું લઈ જાજે, મને ખાલી જોવા દે પછી તું તાર લઈ જા. જા. એના પેટનો છે આવો. ખેલાવતો નહીં. સાણા ક્યાં લીધા? નીચે ઘા કેરમાં કોનું છે ઈ? શું છે? બોલવા માંડ. એ હોનું રહ્યું નહીં, મારું હોનું છે. સાચું બોલી દેજે. ચોરના પેટના સાણા ચોયરા છે ને મારી કંપનીએથી. એ મૂકી દે. શેના તારા સાણા? સાણા મારા છે કા? કઈ તારું નામ લખ્યું છે? નામ નહીં, એની ગઈ ઉપર કહી દો મારી બહેનના જ પોયદરાના સાણા છે. તારી બેને હું કઈ ઓળખતો નથી અને તારા સાણાને હું ઓળખતો નથી. તું હા- આ હું વેચાતા લઈને આવ્યો. સમજી ગયો? એટલે હું અહીંયા કંપની હાજર હતો નહીં તો તે કેની પાસેથી વેચાતા લીધા? એલા તારી કંપની ક્યાંય? હું તો તમે જ્યાં લેવા ગયા તા એ આપણી કંપની છે. ના ના તારી કંપની નથી. જો હા ભાઈ મારી વાત. હા બોલ. અહીંથી આમ સીધું જવાનું, હા ત્યાંથી આમ વળવાનું, હા
ત્યાંથી થોડું આગળ જવાનું, હા પછી અહીંયા ચોરો આવે ને ચોરાથી વળી જવાનું, ત્યાંથી હું લાવ્યો. આ તો અહીંયા આપણી કંપની છે. તારી કંપની છે એમ? ભલે નોય તારી કંપની. એમ કે વેચાતા લીધા, હું તને એમ કહું છું તે લીધા કે નહીં પાછી? હે હા ઓલી એક બાઈ બેઠી ને, જાડી એવી બાઈ નથી બેઠી, હા એની પાસેથી વેચાતા લઈને આવ્યો. એની પાસે લીધા. હા 15,000 રૂપિયા દીધા. કેટલા? 15,000. આટલા બાસકાના ખાલી 15,000 રૂપિયા? હે આ 50,000 નો માલ છે અને 15,000 માં દઈ દીધો તને? આ 50,000 નો માલ. 50,000 નો ભાવ પૂછ્યો? હે એક ફોઈદરાના આના હે 1,000 રૂપિયા. એમ? હા પોઈદરો પણ ઇમ્પોર્ટન્ટ લાગે હે. અરે હોનું છે હોનું. અને પૈસા વગરનો બાયુને છેતરીને વયો જાસ? હે તારે દુશ્મની મારી આઈ રહે છે તો તારે પોઈદરા રે હું દુશ્મની કાઢવાની જરૂર છે? માણાના પેટનો થઈને મારું થેલી મને દઈ દે પાછી. નહીં જડે બોલ. દઈ દે. એ તું કાઢલો મૂકી દે. દઈ દે, માથાકૂટ થા. નહીં મળે. જા તારે કેસ કરવો અહીંયા કર. ઈ રેવા કેસ દે. નત કરો, દઈ દે મને. ઈ રેવા દે બોગા માથાકૂટ થાય હો. ભલે માથાકૂટ થાય. ભઈ જા, ન દેવ. વાંધો ને લઈ જા તું તારે. જા દુશ્મની વાળા. હા તું જોઈ લે તું જોઈ લે. પોઈદરા ભાંગે છે અંદર. હે મારા ભાંગે ભલે ભાંગતા. લઈ જાજો. તારા ઉપર કેસ નો ઠોકી દઉં તો મને કહી દે. ઓય ઠોકવા માંડ, ઠોકવા માંડ. ભાગ. ઈ હું વળી મારા સાણા લઈને ભાગે છે? શેના હાટુ બાસકા ભરો છો? એ કોઈ હાટું નથી ભરતી શેઠ, પણ મેં કીધું આ બધું સાફ થઈ જાય ને એટલે ચોખ્ખું કરું છું એમ. એમ આમ થાય તમે બધું સાફ જ કરવાના છો? આ મૈંડા છો બાસકા એક પછી એક ભરવા? એટલે મેં કીધું આ એક બાસ્કો ભર લઉં એટલું ચોખ્ખું થઈ ગયું, બીજા બે ત્રણ ભર લઉં તો આ બધું ચોખ્ખું થઈ જાય એમ. હા એક બાસકું ભરાઈ ગયું, એક વહી જાય એટલે બીજું ભરીને પાછું બીજું જવા દે. બરાબર ને? કે આ તમે ગોળ ગોળ વાત ન કરો. ગોળ ગોળ ને ક્યાં કરો છો? ઓલા બોઘાને કેમ સાણા દીધા? એ શેઠ વાત જાણીને એમ છે કે ઈ બોઘો છે ને ઈ મારી જેમ બિચારો ગરીબ છે. લા ગરીબને હું દાન કરવા બેઈશ તો અહીંયા પછી હું ભૂખ ભેગી નો થઈ જઈશ હો. અત્યારે મારે હે ને આ કમાવાની સીઝન છે. આ પરબારા બાસકા ભરીને તમે દઈ દ્યો છો. શું છે તમારે એની હારે કાંઈ વ્યવહાર? અરે વ્યવહાર કાઈ નથી શેઠ, આવી નબળી વાતું ન કરો. હવે ઈ બિચારો ફરતો ફરતો રખડતો રખડતો આવ્યો તો એ ગરીબ છે. બિચારો નથી મારે ને એને વેર છે અને તમે એને સાણા દઈને બેઠા. પણ તમારે વેર હોય તો ભલે ને. હવે આ બધું ભેગું કરીને ક્યાં માથે શેઠ બાંધી જાવું છે? હે મારે બાંધી જવું છે પણ તમે નહીં બાંધવા જેવું રહેવા દ્યો. કોઈ ઠાઠડીને ઠેબે નથી બાંધવાનું. કાઈક દયા કરો માણા ઉપર. મારે કાંઈ દયા નથી ખાવી. અને 15,000 માં તમે બાસકું ભરી દીધું એ 50,000 નું બાસકું થાય. પણ તો શું થઈ ગયું? કામી લેજો ને. તમારે તો ફેક્ટરી છે ઘરની. ક્યાં 15,000 લાવો હાલો? પણ 15,000 હું ક્યાંથી કાઢું? તો એને તમને નથી દીધા 15,000? ઈ તો એ કીધું કે ઓલા બેન ને દીધા મેં. હવે એને બિચારા એમ કીધું કે હું પછી દઈ દઈશ. ઈ કે મેં પૈસા દીધા ને તમે એમ કે પછી આ શું છે ગોલમાલ તમારા બે વચ્ચે? શું ફિલ્મ આલે છે? એ ફિલ્મ નથી હાલતું. ઈ તો તમારાથી બીકના માયરા કહી દીધું હોય કે મેં દઈ દીધા છે. ઈ બિચારો પછી દઈ દે હે. તમે ઈ હેને 15,000 ની વ્યાજી કરો માં. જો હવે તમે હે ને 1 મહિનો પાછા અહીંયા કામ કરશો ને એટલે 15,000 રૂપિયા તો એ વર્ષે. બરાબર? આવું ગરીબ માણા માથે અત્યાચાર ન કરાય. અત્યાચાર નહીં. તમે કા અત્યાચાર કર્યો? મારા દુશ્મનને સાણા મફત દઈ દીધા. હે અરે શેઠ, કાન ખજૂરાનો એક પગ ભાંગે તો કઈ કાન ખજૂરો લૂલો નો હાલે કઈ. હવે આટલા ઢગલામાંથી એક બાસકું વયું જાય ને તો અમારી પથારી ફરી જાય. વાત સમજો તમે કે નહીં? શું છે તમારે એને કઈ વહીવટ છે? વહીવટમાં તો શેઠ એવું છે, પણ હવે બોલતાય શરમ આવે છે. લે તો બોલો ને. એમાં એવું છે કે ઈ બોલો બોઘો રહ્યો ને હા ઈ મારો જૂનો પ્રેમી હતો. એટલે જૂનો પ્રેમી તમારો હતો તો નક્કી લગભગ મારી કંપની આખી ઉપડી જવાની છે આ પ્રેમમાં ને પ્રેમમાં. ના, અમાર તમાર કંપની ન જોતી, ખાલી બસ ઈ સાણાનો કોથરો જ દીધો. પ્રેમમાં કાઈ નક્કી નહીં. બધું વેસાઈ જાય બાપા, બધું વેસાઈ જાય. રેવા દ્યો. તમે એક કામ કરો બરાબર, 1 મહિનો કામ કરો ને 15,000 રૂપિયા હું માં ફાર લઈશ. ગરીબ માણા માથે અત્યાચાર કરો માં શેઠ, અત્યાચાર કરો માં. બહુ અત્યાચાર તમારા ઉપર થઈ ગયા હો. હાલો બાસકા ભરીને હતા અહીંયા જવા દ્યો. બોઘો હમણાં દેખાવો ન જોઈએ. બોઘો એ આ જાવ જાવ. હા એમ. હા એટલો કંજૂસના પેટનો મને શેઠ ભટકો છે, એનું ભવમાંય ભેગું નહીં થાય ક્યાંય.
આ પોદરાની કંપનીમાં મારે સીસી કેમેરા હવે લગાવવા પડશે. ઓલી બાઈ ઉપર ભરોસો કરાય એમ નથી. મારી દીકરી એક પછી એક બાસકા માંડી વેતા કરવા. નજર રાખવી જોઈએ ને કે ભૂખ ભેગી નો થઈ જાય. હું ભાઈએ કીધું તું કે છે ને જો તમે લાકડા લઈને ન આવ્યા ને તો તમારો વારો કાઢી નાખીશ. એટલે હવે મને વિશ્વાસ થાય છે લાકડાની જગ્યાએ પોજરા લઈ ગયો હોય તો એ હાચું. એ! હમણાં આમ પોઈદરા રે શું વાતું કરે છે લા? એઠું મૂક દે, એઠું મૂક દે. એનું અડાય લઈ જવાનું મારે પણ તારે લઈ જવાનું છે તો પણ એમને એમ કઈ લઈ જવાનું છે? તો લઈ જવાનું જ હોય ને તઈ. એ કટ કટ કટ. કા આ કટકો રહ્યો ને કેટલાનો ખબર? કેટલાનો હું મફત છે મફત. મફત નહીં, 5 બોટલો આવી જાય આ કટકાની. કેટલી? 5 બોટલ. હા, અને તારું કામ નથી પોઈદરા લેવાનું. તું તાર નીકળ જા. હવે પીન આવ્યો એનું કામ નથી. ચાલ નીકળ નીકળ. પેન આવ્યા એટલે હું વેલ્યુ નો હોય એવું કોને કીધું? હે ભાઈ હવે તમે આ કોથળિયું પીઓ, તમે છાણા લઈ આગો. સાણા લઈ જાગીને કોથળિયું કરતા તો સસ્તા છે. હાવ મફત છે. કેને કીધું એલા સસ્તા હે? હા મફત છે. તો મફત મફત આવે છે. આ મારો દીકરો પી ગયો છે ને, આની અરે માથાકૂટ કરવી મારે હવે. એલા ભાઈ, મફત નથી આવતા. એ પેલા મફત જડતા હતા. અત્યારે આનો ભાવ પૂછ. ઘરેણું પાછું પડે આમાં. કાંઈ હોના જો હોના જેટલો થોડી ભાવ હોય કાંઈ. કોનાને ટપી જવાનો છે થોડાક દી પછી. ક્યાંય તને છાણા જોવા જડે છે? મેં તો અહીંયા ઢગલો જોયો એટલે હું તો આવ્યો. એ ઢગલો છે, ઈ મારી ભેહુના પોદરાનો ઢગલો છે. તે હા તે પૈસા કેટલા કીધા? 1000 રૂપિયાનું એક છાણું થાય છે અત્યારે. તો આ સાણાના કેટલા થાય છે? ઈ 60 રૂપિયાનું મેલ. 5 રૂપિયા. હા, 3 પોટલીઓ આવી જાય. આ તો પોટલિયું પીવું જાવ. આ નહીં તમારો મેળ પડે. જાવ હાલો. પોટલી રેડીને થોડી કાંઈ ગેસ હરગે. સાણા નાખી તો હરગે. તો ખાવું કેમ? બાટલા ન જડતા ને? બાટલાના હને દુકાળ પડી ગયા. દુકાળ પડી ગયા ને એટલે જ આની કિંમત થઈ છે. નકા આમાં માણા કોઈ આની કિંમત નતું કરતું. ઢગલા પડ્યા છે પણ જો મારા છે એટલે ઢગલા છે ને મારા છે. તમે કઈ રહ્યા પેલા ભેહું એ પોઈદરા કર્યા, મેં નથી કર્યા. મારો ભાઈ તારે લેવાના શું છે? એમ નહીં, આ ભેહું હોય એટલે ભે માસીને હું પૂછીને આવ્યો તો એ મને એમ કહેતા હતા કે તમ તારે જો આમ ઢગલા પડ્યા ને એ મારા છે, તમ તારે લઈ જા જોઈએ. એટલા પૈસા નથી જોતા. પૈસા ને શું કરવા છે? તારી ભે માસીને પૂછી દે કેવો ખોર ખવડાવું છું. અત્યારે ઘી પાવશું, હે લીલી લીલી કડપ ખવડાવું છું. પછી આ ભે માસી હે ને ઢગલો કરે છે હો. જો પૈસા થોડી કઈ ભે માસી વાપરે કઈ. એ ભે માસી પૈસા નથી વાપરતા, પણ આ જે પોદરા કરે છે ને હે એના પૈસા હું વાપરું છું. તો દૂધ તો આવે છે ને, દૂધ નથી દેતી ભે માસી. એટલે આ દૂધ અત્યારે હું બધાને મફત દઈ દઉં છું, પણ એક પોદરો મફત નથી દેતો. સમજી ગયો કે નહીં? તો તમારે છે ને અહીંથી આમ આખું હો ને લોકર બનાવી લેવાય, લોક માર દેવાય. કોઈ ગરીબ નું આ કઈ. તું મને સલાહ નો દે ભાઈ, બરાબર? લા પોદરા લેવા તારું કામ નથી. 2 કોથળિયું પીન અને ખૂણામાં પડ્યો રે. જા. જો ભાઈ હું તમને કહું ને, અહીંયા નથી પીવું. અહીંયા આવા ને આવા કેટલાક છે ગામમાં, કોને કઈ ખબર નથી પડતી. જો સાંભળો, હા, પોદરા તો લઈને જ જવાનું છો. આ તો પૈસા લાવ, લઈ જા. પૈસા નથી. આ તો નીકળો જાવ. હવા આવવા દ્યો. હવા શું આવા છે? તમને હવા છે કાંઈ તો કાઢી નાખી. મને હવા છે પોદરાની. બોલ. હા તો હમણાં બાટલો લઈ આવું, હમણાં ભરાઈ જાય. તું ભાઈ મગજ મારી કરમાં અને નીકળ ચાલ. અરે ભાઈ હવે હાથ છે ને અડાડો. હાથ નહીં ભાઈ, કઈ મફત નથી આવતો હો. હાથ બાદ નહીં અડાડવાનો હો. તને કઈ મેં કંકોત્રી નથી લખી કે મારી કંપની તું આવ પોદરા લેવા. જોયું ભાઈ તારી કંપની, પોદરાની કંપની હોય ક્યાંય? હવે નીકળ ને ભાઈ, હાલ જાને ભાઈ. મગજ મારી કમાતો ન હો. ધક્કા મારી છે. મારી માલિકીમાં ઊભો છો, મારી કંપનીમાં ઊભો છો, પોદરાની કંપનીમાં. નીકળ હાલ.
આ પોજામાં કે તારું નામ લખ્યું છે? મારું નામ નહીં, ભેહુનું નામ લખ્યું છે. તે ભે માસી તો મને રજા આપી ને. એ તેલ લેવા ગઈ તારી ભે માસી ની કેને ભાઈ મગજમારી કરતો. હવે તો ભે માસી કેવું છે પોજા દેવાનું બંધ કરો. આ ભલે કહી દે જા. પોજા દેવાનું બંધ કરો અને આને કાઢો. જો હવે તું તારા પોજા તો વીરા દેવાના થાય જ છે. તું વયો જા ને કા માર ખાસ 2 પોટલી પીને આવી ગયો છો. નીકળ અને આજુબાજુમાં મારી કંપનીમાં દેખાતો નહીં હો કોઈ દી. પોટલી પીધી ને એટલે એવું નહીં સમજવાનું કે માણસ નબળો છે. પોટલી પીધો હોય, પીધા પછીનો કલર અલગ હોય, પીધા પછી કલર અલગ હોય, ન પીધો હોય ત્યારે કલર અલગ હોય. એ કલર બીજે કરજે જા. નીકળ. એટલે હવે આપણે જો 3 એકા કાઢવાના છે. હે 3 એકા. એ 3 ઈકા કર કે 4 ઈકા કાઢ. નીકળ. જો હવે હાલ જા હાલ નીકળ. ની અને તારા જા એ વયો જા પોઈદ્રા મત પગ દે માં. આલે તારા પોજા મોઢામાં કાઢ દે. વયો જા. આવા નાવા છે બધાય. મારી દીકરી ફરતે શોટ મેલી દેવો છે. હવે કોણ કરે છે કંપનીમાં? આ ઢગલો બહુ નડે છે. જો કોઈ ખેડૂ આવે ને તો ખાતરમાં દઈ દેવો છે અને 1000-2000 દે તો દઈ દેવો છે. ખાલી જગ્યા કરીને મકાન ઉપાડો. એ આવો આવો ભાઈ આવો. શું હાલે છે ધનજી બાપા? ભાઈ મારે આ નડે છે. આ કોક 1000-2000 દે ને તો દઈ દેવો છે ઢગલો. બોલો તમારે લેવો છે? એટલે 2000 માં આખો ઢગલો દઈ દેવો છે? હા ઈ તો હવે એમાં તો કાંઈક ઓછા હોય તો હાલશે ભાઈ. મારે આ જગ્યા ખાલી કરવી છે. અરે ધનજી બાપા, હું આમ થોય મારે હે ને વાડીએ ખાતર નાખવું ને તો ગોતતો જ તો તમારે આ દઈ દેવું છે? દઈ જ દેવાનું છે મારે. કેટલામાં ઢગલો દેવો? તમે કયો એમ હાલો. એમ? હા આ બાપાને ભાવની ખબર નથી. 1000-1200 રૂપિયા દેજો ને ભાઈ. હે? એ 1000-1200 રૂપિયા દેજો. એવું છે? હા અમારે ખાલી કરવી જમીન. હું મારે આ મકાન કરવા હે. મકાન બનાવવા છે એટલે આ ઢગલો ઉપાડ લેવો છે એમ ને? હા એક કામ કરો, તમારી ને મારી બેયની વચ્ચે વાત રહી છે. 1000 રૂપિયા આપી દો ઢગલાને. એ 1000 રૂપિયામાં નો મેળ પડે ભાઈ. થોડાક કાંઈક વધાવો. હાલો ને 200 રૂપિયા વધારે, 1200 રૂપિયા રાખો. હવે કઈ બોલતા ને? હજી થોડાક વધી એટલા મને. ના હવે ઓલો ભાઈ આવ્યો તો ઈ માંગી ગયો તો હવે કેટલામાં? 1500 દેજો બસ. તમારું ને મારું બેય નું રહી જાય. હાલો બસ. હાલો તમે રાજી 1500 માં? હે? હા રાઈટ. કાંઈ વાંધો ને 1500 માં મેં ઢગલો રાખ્યો. હું ભરી જઈશ અને પૈસા તમને હું આપી જઈશ. અત્યારે ને અત્યારે છે ને ખાલી કરવાનું થાય. બરાબર મારે પટ જોઈ છે. હમણાં ટ્રેક્ટર આવે એટલે 10 મિનિટમાં તમારો ઢગલો અહીંથી હું ઉપાડ લઉં. બરાબર? તમે જરાય ચિંતા ન. હવે જો કોઈ આવે પૈસા વધારે દે તો જો હાટું થઈ ગયું ફરી ન જતા. અરે ભાઈ કોઈ દી બીજું બોલીને બોલે બીજું. હા બસ કાંઈ વાંધો નહીં. બરાબર? 1500 દીધા તમને. બીજું બોલો શું હાલે છે? બસ શાંતિ હો. એમ ને? આટલો ઢગલો છે કે બીજી જગ્યાએ ક્યાંય પડ્યા છે? બીજે તો જોવું પડે. મારા ઘણા ઢગલા. આ તો પડ્યા હોય તો કોઈ દઈ ન દેતા. મને કહીજો. હા તમારે જેટલા હશે ને એટલા બધા પોદરા હું લઈ લઈશ. કાંઈ વાંધો. હો સારું ભલે હાલો હમણાં ટ્રેક્ટર મોકલો ભરાવી લો. અત્યારે ખાલી કરવાના. મારે તો જીસીબી આવે છે પાયા ગળવા. ના ના ઈ તમે મુંજાવમાં હમણાં ઉપાડ લઈશ. હાલો. હા કાંઈ વાંધો. સારું રામે રામ. તડકો એવો છે અને આ છે ને બધું ભેગું કરવાનું છે ઢગલો. હું મને સાણાની ના પાડતો તો અહીંયા સાણા ઢગલા પડ્યા છે. આ લગભગ એની જ ફેક્ટરી હોવી જોઈએ. હે બેન? આ ખજાનો હસકો કરતા લાગો છો. આ ઢગલો છે અને આની કિંમત તમને ખબર છે? એ તો મને પહેલા ખબર નથી પણ એક ભાઈ હતા ને એને મને કિંમત બહુ ઝાઝી કીધી. એટલે આવડા સાણાના કેટલા કીધા ખબર છે? કેટલા કીધા? 500 રૂપિયા. અરે ઊભા થાવ તો. ઊભા થાવ. 500 રૂપિયા આવડા સાણાના હોય? એમ નહીં, આવડા સાણાના 500 હોય. 500 રૂપિયા હોય કોઈ દી. હું એમ કહું છું. તો આ બેવડો ક્યાંથી આવ્યો? ટાણ હાલો જીવ હોય. તઈ હું કયો છો? એમ હું હે ને હા આ ઓલા ભાઈમાં બેઠા હતા ફેક્ટરીમાં. હા ઈ ભાઈનું છે? આ ઈ ભાઈનો ઢગલો છે. એવું છે? તો તમે શું થાવ ભાઈને? હું આમાં નોકરી કરું છું. નોકરી કરો? ઓહો. તો કેટલા રૂપિયા દી? અરે 500
500 રૂપિયાની મને રોજ દેશે, કાઈ નથી મને ઢગલો કરી દેતો. તો 500 રૂપિયામાં તો કાંઈ ન વધે હો. તો હું ઈ જ કહું છું. જો તમારે પૈસા બનાવવા હોય ને હા, તો કંઈક મોટું જબર કંઈક કરવું પડે. તો તમારી પાસે આઈડિયો છે? આઈડિયો તો બહુ સારો છે. પણ હું તમને તમે એ આઈડિયામાં તમે થોડોક હાથે સહકાર આપો ને તો આઈડિયો આપણો સુપર હિટ થઈ જાય. હું તમને ભાઈ શું કહું છું, હું આ ઢગલો કેવડાનો છે તમને ખબર છે? એ તો મને કઈ ખબર નથી. આ લગભગ હું 50 લાખ કહું છું. 50 લાખ થી વધારે હોય ને તો ના નો કહેવાય. આ હોનું ગણો તો હોનું કહેવાય અત્યારે. નોટરી લાગી ગઈ 50 લાખ. ઓહો, તો એક કામ કરો, હા આપણે છે ને હા જો એક ઢગલો છે ને એમાંથી 2 ભાગ કરી નાખી, હા એટલે 25 લાખ તમારા, હા 25 લાખ મારા. આપણા બેયને મળીને હા આ ઢગલો ગાયબ કરી નાખી. એવું કરવું છે? પછી આપણે છે ને હં? વેચી નાખશું. આ તમે છે ને મુદ્દાની વાત કરી. જો દુનિયાનો નિયમ છે ભાઈ, મજૂરી કરે ખાલી પેટ જ ભરાય. જો તમારે જલસા કરવા હોય ને તો 2 નંબરનો કરો. તો આમાં જો મોડું ન કરાય. સારા કામમાં 100 વિઘન આવે. કરો કંકુના. કંકુના એટલે આમાં મુહૂર્ત ન જોવાના હોય કાંઈ, હા, સીધું હે ને ઉપાડીને અને વહી જવાનું હોય. એક કામ કરો, ટ્રેક્ટર વાળાને ફોન કરો. એ તો આવી જાય. હું ફોન કરું ને ટ્રેક્ટર વાળો આવી જાય. આ ભલે આ ઓલો કારા મોઢારો નથી ને, ત્યાં ઉપાડી લઈ અને આના રોકડા કર લઈ. તમે જલસા કરશો ને હું જલસા કરીશ. ભાઈ 80 લાખ કાવડિયા. આમ તો બેઠા બેઠા ખાવું તોય નહીં ખૂટે. હવે તમે ઉપાધિ કરો માં. હા, હાલો તમે છે ને ધ્યાન રાખો, હું હમણાં ટ્રેક્ટર લઈને આવું. જાઓ છોટ, જાઓ જાઓ. હો, મોડું ન કરો, જાઓ. ઓલો આવી ન જાય. અરે ઈ હું આવતો તો દી, હવે ઈ ક્યાંય લાફા લણતો હોય છે. તમે જાવ ને. હવે એ દીકરા મારાને ખબર પડે કે દારૂડિયા હોય ને એ કંઈક આવું હોતે કરી નાખે. આ હે ને નસીબ હારા ને મારા અને એના ત્યાં બેવડો ભૂટકો ને કઈ ખારી સલાહ દીધી. અને માણસો એમ કહે છે કે દારૂડિયાને બુદ્ધિ ન હોય, પણ દારૂડિયામાં જ બુદ્ધિ હોય. કારણ કે વિપલાને ક્યાં ખબર છે, લોભીનો માલ ધુતારા ખાય. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું બાપભાઈ સોલંકી. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.